આપણે ભલે જતા નથી, પણ કોઈક તો ગયું છે જે આપણું જ હતું, અને આપણું જ હતું અને ગયું છે, અને એ પણ એવા કોઈ સ્થાને ગયું નથી કે જેથી આપણને દુઃખ થાય. સંતો આજે સવારે જ વાડીએ જ્યારે સમો વાંચ્યા પહેલા મેં કહ્યું હતું કે આપણે સૌએ એક દિવસ અવશ્ય જવાનું છે. આ જીવ જ્યારે જગતમાં અવતરણ કરે છે, અવતાર ધારણ કરીને આવે છે, ત્યારે એ રિટર્ન ટિકિટ લઈને આવે છે. અત્યારે તો આપણે અમેરિકામાં બેઠા છે, આપણને સૌને ખબર છે કે આપણે ક્યાંય જઈએ, ભારતમાં પણ આવીએ, ભારત આપણું વતન છે, આપણો દેશ છે, માટીની સુગંધ છે, આપણે બધી વાતો કરીએ છીએ, પણ ભારતમાં આવીએ ત્યારે કેવી રીતે આવીએ છીએ? તો કે રિટર્ન ટિકિટ લઈને આવીએ છીએ. અને રિટર્ન ટિકિટમાં તારીખ લખેલી છે, સમય લખેલો છે, સ્થળ લખેલું છે કે આ સમયે આ તારીખે આ સ્થળ પરથી આ પ્લેનમાં બેસીને પાછા અમેરિકા જવાનું છે. આ જીવ પણ આ જગતમાં આવ્યો, અને જગતમાં આવ્યો એની પાસે એની રિટર્ન ટિકિટ નક્કી છે. આપણે જે અહીંયા બેઠા છે 30-40 જણ બેઠા છે, પરિવાર બેઠા છીએ. એક પરિવારમાં 2-3 જણ ગણીએ આપણે તો 70-80-90ની સંખ્યામાં આપણે ભક્તો બેઠા છે. જે કોઈ બેઠા છે, કોઈ દાવા સાથે કહી શકે કે મારી રિટર્ન ટિકિટ હજુ તૈયાર થઈ નથી? આપણે કોઈ દાવો નહીં કરી શકીએ કે મારી રિટર્ન ટિકિટ તૈયાર નથી થઈ, હું તો રિટર્ન ટિકિટ લીધા વિના આવ્યો છું કે વિના આવી છું. બધાની રિટર્ન ટિકિટ તૈયાર છે. આપણે એનો સ્વીકાર કરીએ કે ન કરીએ એની સાથે કોઈ નિસ્બત નથી. ટિકિટ તો તૈયાર જ છે. જીવનજી મહારાજના સમયમાં જીવનમાં જે આપણને જે સમજણ આપી, એ કઈ સમજણ આપી? સૌથી મોટી સમજણ તો આ જ આપી કે મૃત્યુ એ મહોત્સવ છે. અને મહોત્સવ કેમ? તો કે આપણે આ જગતમાં ખાલી હાથે કદાચ આવ્યા હોઈશું, પણ માનવ જાય છે ત્યારે ખાલી હાથે જતો નથી, એ જવાનો નથી. માનવ ભરપૂર છે, આપણે ભરપૂર છીએ. ભરાયા કે નથી ભરાયા એની વાત જવા દઈએ, કેટલા ભરાશે કેટલા નહીં ભરાય, કેટલા ખાલી હાથે પણ જશે, પણ માનવ જીવનમાં એ અવકાશ છે કે માનસ ભરપૂર ભરાઈ શકે છે. બુદ્ધે 4 મહાવાક્યો આપણને આપ્યા. જગતમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે, અને નિર્વાણ છે. નિર્વાણ શબ્દ એમને કહ્યો. તો નિર્વાણ એટલે શું? નિર્વાણ એટલે મૃત્યુ નહીં. આપ મોવા પીછે ડૂબ ગઈ દુનિયા, આપણામાં એક કહેવત છે કે આપણે મરી ગયા પછી આ દુનિયાનું શું થયું એને જોવા પૂછવા માટે કોઈ આવવાનું નથી. આપણે પણ પાછળ વળીને જોવાના નથી કે આ દુનિયાનું શું થશે, દુનિયા ક્યાં જશે, આપણા પછી દુનિયાનું શું થશે. એવા ઘણા મહારથીઓ આવી ગયા, ઘણા રાજા મહારાજાઓ, મહંતો, મઠાધિપતિઓ, મહામંડલેશ્વર આવી ગયા. ઘણાને એવો અહંકાર પણ હતો કે હું નહીં હોઉં તો મારા પરિવારનું, મારા દેશનું, મારા રાષ્ટ્રનું, મારા ધર્મનું, મારી ગાદીનું શું થશે. એ આવ્યા ને ગયા. દુનિયા એવી ને એવી જ છે. દુનિયા એનું કામ કરે જ છે. કોઈના વિના દુનિયા અટકી નથી. રામ પણ આવ્યા હતા અને રામ પણ જતા રહ્યા. કૃષ્ણ પણ આવ્યા હતા, કૃષ્ણ પણ ગયા. મોટા મોટા મહારથીઓ આવ્યા હતા, મહારથીઓ પણ ગયા. પણ દુનિયા એવી ને એવી જ ચાલે છે. કોઈના વિના દુનિયા અટકી નથી. આપણે આજે છીએ, આજે આપણે નથી તો આપણા પરિવારનું શું થશે? કોઈનો પરિવાર રખડી ગયો, કદાચ કોઈકને ઉપરની તો થયું હશે, થાય. બાળકો બહુ નાના હોય અને કોઈ ના હોય તો કદાચ થઈ શકે, પણ આખી દુનિયાનું સત્યાનાશ થઈ જાય એ શક્ય નથી. તો નિર્વાણ જેને કહેવાય, બુદ્ધે આપણને જે નિર્વાણની વાત કરી, તો એ નિર્વાણ એટલે શું?
તો માનવ માત્ર વંશ મૂલક નથી, માનવ એથી પણ વિશેષ છે. અને આપણે એની વાત આવતીકાલે આપણે કરવાના છે. એટલે આજે એના પર અત્યારે પ્રકાશ નહીં પાડું. એટલે મારે તો કાલે સવારે તમારા સાંજે થશે ભક્ત મિલનમાં. અવશ્ય આવજો, આપણે એના વિશે વાત કરવાના છે. પરંતુ મારે જે કહેવું છે કે જીવનજીમાં આજે આપણને જે નિર્વાણ સમજાવ્યું, નિર્વાણ શબ્દ સમજાવ્યો, નિર્વાણ એટલે સ્વર્ગ, મોક્ષ, મુક્તિ એ અર્થમાં નથી. નિર્વાણનો અર્થ છે તૃપ્તિ. માણસ આ જગતમાં આવે અને આ જગતમાંથી જાય ત્યારે તૃપ્તિને લઈને જાય છે. એ તૃપ્ત થવો જોઈએ. માણસ તૃપ્ત થઈ શકે. આપણે કેટલા તૃપ્ત થયા? જીવનજી મહારાજનો સ્વધામ ગમન દિવસ કયો? હમણાં નરેશભાઈ તમે કહ્યું કે ભાઈ આપણે એના માટે કન્ફ્યુઝ છીએ. જીવનજી મહારાજનો સ્વધામ દિવસ તો માગસર સુદ બીજના દિવસે બિલાપુરમાં એમનો સ્વધામ દિવસ તો આવી ગયો હતો. એમનો સ્વધામ દિવસ તો ત્યાં જ હતો. આપણે વાંચ્યું, હમણાં જ વાંચ્યું, હરિદાસ નડિયાદાએ લખ્યું છે કે ભક્ત મોહનભાઈ અને પેલા બેન કયા આપણે વાંચ્યું નામ, ધનબાઈ ના મંદિરે પધાર્યા હતા. ભગવાનદાસ અને ધનબાઈ ના મંદિરે પધાર્યા હતા અને ત્યાં જીવનજી મહારાજ પોડા હતા અને ત્યારે એમનું તેડું આવ્યું હતું. અર્થાત રિટર્ન ટિકિટ તો જીવનજી મહારાજની પણ નક્કી હતી. એ રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા. પણ જીવનજી મહારાજ એ એમની ટિકિટને થોડીક લંબાવી, 8 મહિના 21 દિવસ લંબાવી. આપણે ઇન્ડિયા આવીએ ઘણી વખત આપણે અરજી કરીએ છીએ એરલાઇન્સમાં કે ભાઈ મારાથી જઈ શકાય એમ નથી, તો એક્સટેન્શન મળે છે ટિકિટમાં. જીવનજી મહારાજને મળ્યું, આપણને મળશે કેમ એની ખબર નથી. આપણી પાસે એક્સટેન્શન છે કે નહીં એની મને ખબર નથી. પણ જીવનજી મહારાજે એક્સટેન્શન માંગ્યું હતું. એ કોના માટે માંગ્યું? પોતાના માટે. તો જીવનજી મહારાજે પોતાના માટે કોઈ એક્સટેન્શન માંગ્યું નથી. એમને હતું કે મારા બાળ ગોપાળને ઘણા મનોરથ છે, એટલે થોડાક એમના મનોરથ છે હું જરા પૂર્ણ કરીને પછી આવું છું. આપણે પણ ભારતમાં આવીએ ને એક્સટેન્શન માંગીએ ત્યારે આપણે એમ જ કહીએ છીએ કે કારણ છે આપણી પાસે. જીવનજી મહારાજ કારણ ના હતું. અને એ નિર્વાણ પામી ચૂક્યા હતા. એના ઉદાહરણ તમને આપું. આ જ સમાગમમાં આપણે લખીએ છીએ, વાંચીએ છીએ. હરિદાસ નડિયાદાએ લખ્યું છે કે જેઠ સુદ બીજના દિવસે ફરી પાછા તેડવા માટે આવ્યા ત્યારે એ પુણ્યાત પધાર્યા હતા. પણ ત્યારે ત્યાં એક શબ્દ પ્રયોગ થયો છે, કદાચ આપણું ધ્યાન ગયું છે કે નથી ગયું. ત્યાં એમ નથી લખ્યું કે પુણ્યામાં જીવનજી મહારાજ પોતાના ઘરે પધાર્યા હતા કે પોઢ્યા હતા. પધાર્યા હતા ને પોઢ્યા હતા. જીવન સ્વયં પોતાના ઘરમાં બિરાજમાન હતા એવો શબ્દ પ્રયોગ નથી કર્યો. ત્યાં શબ્દ પ્રયોગ શું કર્યો છે? શ્યામદાસજીના ઘરે, પોતાના પુત્રના ઘરે. હવે બાપ પોતાના પુત્રના ઘરમાં રહે કે આપણે આપણા પિતાના ઘરમાં રહીએ છીએ? આપણે વારસાગત મિલકતની વાત કરીએ. આજે અમેરિકામાં જઈને તમે નવું ઘર વસાવ્યું એટલે કદાચ તમે માઇગ્રેટ થયા છો એટલે કહી શકાય કે મારા પિતાએ વસાવ્યું નતું, મેં વસાવ્યું છે. પણ પુણ્યાદમાં જયારે જીવન મહારાજ માઇગ્રેટ થઈને આવ્યા હતા તો એ પોતે માઇગ્રેટ થઈને આવ્યા હતા. એમને ઘર વસાવ્યું હતું અને એમની સાથે શ્યામદાસજી એમનો પુત્ર રહેતા હતા. મોટા પુત્રને સુરત મોકલ્યા હતા. પણ અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે પુત્રના ઘરમાં. પુત્ર શબ્દ પ્રયોગ નહીં, નામ શબ્દ પ્રયોગ છે. પણ આ કેવી રીતે થયું? તો માણસ નિર્વાણ પામ્યો ક્યારે કહેવાય? તો માણસ નિર્વાણ પામ્યો હોય, મનુષ્ય માનવ નિર્માણ પામે. અને નિર્માણ પામે એ નિર્વાણ શબ્દ એટલે બોધ. આ જગતની તમામ માયા
મોહ, મત્સર, અહંકાર જ્યારે દૂર થઈ જાય, છૂટી જાય, ત્યારે સાચું નિર્વાણ પામી શકાય. જીવનજી મહારાજને એ નિર્વાણ પ્રાપ્ત થયું હતું. એ જે પુણ્યાદની એમની ધરતી હતી, ઘર હતું, મકાન હતા, મિલકત હતી, હવે એમનું નહોતું. આ ધરતી એમની નહોતી. એ તો શ્યામદાસજીને અર્પણ કરી દીધી. આ તારું છે, હું તારી ઘેર હવે તો ભાડુઆત તરીકે રહું છું. કેટલા દિવસ રહીશ એ પણ જીવનને ખબર હતી. હું તો થોડા દિવસનો, થોડા કલાકોનો, થોડા મહિનાઓનો મહેમાન છું. કેમ? તો કે નિર્વાણ પામી ચૂક્યો છું, અને હવે નિર્વાણ પામ્યો છું, રિટર્ન ટિકિટ આવી ગઈ છે, જવાનું છે, નક્કી હતું. હરિદાસ નડિયાદાએ પણ આ જ શબ્દ પ્રયોગ કર્યો છે. અને કદાચ હરિદાસ નડિયાદા ખૂબ સાચા હતા. કેમ? કે જીવનજી મહારાજે પોતે નિર્વાણ તો પામ્યા, નિર્વાણને જાણી શક્યા. જે તૃપ્તિ કહેવાય, નિર્વાણ એટલે તૃપ્તિ, એ તૃપ્ત થઈ ચૂક્યા હતા. પણ એમની સાથે જે નિજ જન હતા, નિજ જનો એટલે સંતોષ જે હતા, એમને પણ એ તૃપ્તિનો માર્ગ બતાવ્યો કે હું તો આ રીતે તૃપ્ત થયો છું, તમારે પણ એ જ રીતે તૃપ્ત થવાનું છે. તો હરિદાસ નડિયાદા પણ એ જ તૃપ્તિના માર્ગે આગળ નીકળ્યા છે, અને જાણી ચૂક્યા છે કે જીવનમાં તો તૃપ્ત થઈ ચૂક્યા છે. હવે એમને આ ઘરમાં, આ મિલકતમાં, આ ગાદી, મારા પછી આ ગાદીનું શું થશે? મને પણ એમ થાય કે હું જતો રહીશ પછી આ ગાદીનું શું થશે? આપણે બીજાની વાત જવા દઈએ, આપણી જ વાત કરીએ, શું થશે? કાંઈ થવાનું નથી, એ ચાલવાનું જ. વર્ષોથી ઘણા બધા બુઓ પાડે, આ સમાજ તૂટી ગયો, બંધ થઈ ગયો, ફલાણું થઈ ગયું, હવે કશું થાય નહીં, બધા વિખરાઈ ગયા. વિખરાયું કોણ? ઘણા મને પણ પૂછે કે આ પેલા બીજા બધા ઉપાસનાઓમાં જતા રહ્યા, એમને તૃપ્ત થવું નથી, તૃપ્તિનો માર્ગ ખબર નથી, એમને જાણવું નથી, એ ભલે ગયા. આજે પણ એવા તૃપ્ત વૈષ્ણવજનો છે અહીંયા કે જેમને તૃપ્તિ જોઈએ છે, તૃપ્ત થવું છે, તૃપ્તિને પામવી છે, નિર્વાણને જાણવો છે, એ આજે પણ અહીંયા જ છે. એની સંખ્યા 5 પણ હોય શકે, 10 પણ હોય શકે, 50 હોય શકે, 1000 હોય શકે, 2000 હોય શકે, કદાચ 1 પણ હોય શકે. કૃષ્ણએ 18 અધ્યાયની ગીતા સંભળાવી મહાભારતના યુદ્ધની વચ્ચે, અને પછી એ ગીતા વિશ્વભરમાં આજે પ્રસિદ્ધ થઈ ચૂકી. પણ એ ગીતા સંભળાવ્યા પછી, ગીતા સાંભળીને અર્જુન નિર્વાણ પામ્યો. જો મહાભારત વાંચ્યું હોય તો એ ગીતા વાંચીને અર્જુન નિર્વાણ પામ્યો નથી. યુદ્ધ પૂરું થયું, ઘણા દિવસો વીતી ગયા પછી એક દિવસ ફરી અર્જુન કૃષ્ણને એમ કહે છે કે હે કૃષ્ણ, આ શું થઈ ગયું? મારાથી આટલો મોટો સંહાર થઈ ગયો, મેં આટલા બધા લોકોને મારી નાખ્યા, મારા કારણે હજારો સ્ત્રીઓ વિધવા થઈ ચૂકી, હજારો લાખોનું સૈન્ય મરી ગયું. અને ત્યારે ફરી એ વિલાપ કરતો થયો. તો ગીતા સાંભળીને, 18 અધ્યાયની ગીતા સાંભળીને અર્જુન તૃપ્ત નહોતો થયો, એને નિર્વાણ સમજણ ન પડી. ફરીથી કૃષ્ણએ એને ઉપદેશ આપ્યો, અને એને અર્જુન ગીતા કહેવાય છે. એ પણ એક મહાભારતનું પ્રકરણ છે, એ પ્રસિદ્ધ ના થઈ શકે. એનો મતલબ કે ગીતા વાંચીને પણ નિર્વાણ મળી શકે કે કેમ એની ખબર નથી, અર્જુને નથી પ્રાપ્ત થઈ. ફરીથી અર્જુન ગીતા સંભળાવીને કૃષ્ણએ એને તૃપ્ત કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમ કહેવાય છે કે અર્જુન એના 4 બીજા ભાઈઓ ને દ્રૌપદી સાથે સહદેહ હાડ ગાળવા માટે, સહદેહ કૈલાસ જવા માટે નીકળ્યા હતા, મોક્ષ પામવા માટે નીકળ્યા હતા. એ 6 જણ અને યુધિષ્ઠિરનો એક પુત્ર સાથે હતો. આ લોકો નીકળ્યા હતા. રસ્તામાં એક પછી એક પાંડવ મરતા ગયા, દ્રૌપદી પણ મરી ગઈ, કોઈ સહદેવ પહોંચી ન શક્યું.
જીવનમાં જે કહ્યું છે કે સુપત કૃષ્ણ દોઈ જના પાંડવ હિમાલય જાય. પાંડવ હિમાલયમાં ગયા, પણ ગુરુ સમસા બિન જમ ઘસેટે જાય. ગુરુને સમજ્યા નહીં, સમજી શક્યા નહીં, સાચો માર્ગદર્શક મળી શક્યો નહીં. સાચો માર્ગદર્શક મળી શક્યો નહીં તો નિર્વાણને સમજી ન શક્યો. કોઈ પાંડવો ન સમજી શક્યા, ગીતા સંભળાવી તો પણ ન સમજી શક્યા, અને કૈલાસ જવા નીકળ્યા, કૈલાસ પહોંચી શક્યા નહીં, સહદેવ જઈ શક્યા નહીં, મોક્ષ મળી શક્યો નહીં. રસ્તા વચ્ચે એમનું શરીર નાશ પામ્યું, અને ત્યાં કોઈ અંતિમ સંસ્કાર કરનારો પણ કોઈ નહોતો. તો આ દશા હતી. જીવનજી મહારાજે આપણને એવું તે શું શીખવાડી દીધું, એવું તો શું સમજાવી દીધું કે મૃત્યુને આપણે મહોત્સવ બનાવ્યો. દરેક ભક્ત નિર્વાણ પામે. આજે મેં એનો એક નાનો દાખલો વાડીમાં આપ્યો હતો, પુનિયાદ વાડીમાં, કે મને યાદ છે કે આપણા પૂર્વજો એક ઘરમાં આપણા પૂર્વજો પહેલા એક જોડી કપડા મૂકી રાખતા હતા. પોતાનો પહેરવેશ, અને કેવું અકબંધ બજારમાંથી લઈ આવવાનો, મૂકી રાખવાનો, અને એના પર અમારે ત્યાં પણ ધનીબા લખીબા એ મૂકી રાખેલો, એનામાં કાંતાબાના સ્વહસ્તાક્ષર લખાવેલું. જો કે આજે મારી પાસે ચિઠ્ઠી નથી રહી. અંતિમ સમયના કપડા. અને ધનીબા તો 2-3 વાર મને ખબર છે મારી હાજરીમાં કાંતાબા પાસે કઢાવીને જોતા, માગતા કે કાંતા પેલા મારા કપડા તો ઠેકાને છે ને? કાંતાબા કે હા બા ઠેકાને. ના, મને બતાવ. તને ના મળે તો? અર્થાત નિર્વાણ પામવાનું છે, જવાનું છે, જવાની તૈયારી છે. ક્યારે તું બોલાવે? મારી તો તૈયાર છે, મેં તો કપડા પણ તૈયાર રાખ્યા છે કે આ જ કપડા પહેરીને આવીશ. ભલે બની જવાના હોય, આપણે લાકડામાં એને બાળી દેવાના હોય, પણ હું તો બની ઠરીને આવવાની છું. આપણે દરેકના ઘરમાં તૈયાર હતા. એ 3 પેઢી પહેલા તૈયાર હતા. આપણી 2 પેઢી નિષ્ફળ ગઈ. આપણે નિર્વાણને ભૂલી ગયા. આજે આપણા કોઈની પાસે કપડાની એક કઈ જોડી તૈયાર નથી. પણ એ કપડાની જોડી આપણે સતત યાદ રખાવતી હતી, યાદ અપાવતી હતી કે મારી રિટર્ન ટિકિટ નક્કી છે. ક્યારે છે એની ખબર નથી, પણ રિટર્ન ટિકિટ છે. એટલે આપણી તૈયારી પાક્કી રહેતી હતી. કઈ તૈયારી હતી? જવાની તૈયારી. અને જવાનું કેવી રીતે? તો કશું મૂકીને જવાનું હતું? તો આ મિલકત આપણી નથી, ધન સંપત્તિ આપણી નથી. એ તો કોઈ લઈને નથી ગયું. કૃષ્ણ પણ નથી લઈને ગયા. પાંડવો જેના માટે લડ્યા હતા એ પણ અહીંયા મૂકીને હિમાલયમાં નીકળ્યા હતા. જે હસ્તિનાપુર માટે લડ્યા, યુદ્ધ કર્યું, રાજ્ય મેળવવા માટે, એ રાજ્ય પણ છોડીને નીકળ્યા. જેના માટે કૃષ્ણ એ રથ હાંક્યો હતો, એ પણ દ્વારકા છોડીને નીકળી ગયો અને જંગલમાં જઈને એકલો બેઠો ને ત્યાં જતો રહ્યો. તો આ તો આપણું નથી. તો શું લઈને જવાના છો? તો જીવનમાં જે આપણને એની પણ વાત કરી છે, એ પણ આપણને આપ્યું છે કે આપણે આપણું આચરણ, આપણા સંસ્કારો લઈને જવાના છે. એ આપણી સાચી મૂડી છે. તો જે દિવસે એક જોડી કપડા આપણા ઘરમાં આવ્યા હશે ને, કે મારી આ રિટર્ન ટિકિટ છે, આપણા ઘરમાં આપણી રિટર્ન ટિકિટ આપણે રાખી નથી, ત્યારથી આપણને એમ થાય કે મારે મારી સાથે મારા સંસ્કાર લઈને જવાના છે, મારું ભાથું લઈને જવાનું છે. આપણા વડીલો એ લઈને ગયા છે અને એ પામીને ગયા છે, એટલે એમના ઘરમાં એક જોડી કપડા તૈયાર રાખતા હતા. આપણે 2 પેઢીથી બધું ભૂલી ગયા. મેં આજે વાડીએ પણ બધા ભક્તોને પૂછ્યું હતું કે કોને જવું છે, તો 2-4 ભક્તો ઉત્સાહમાં આવી ગયા હતા. હમણાં બોલાવે તો અહીંયા જવામાં તૈયારી છે, વાંધો નહીં. મેં કીધું કોઈ બોલાવવા નહીં આવે. તમારી પાસે તમારી રિટર્ન ટિકિટ છે કે નહીં? આપણને બધાને ખબર છે, એવી રીતે કોઈ તેડું આવતું નથી, કહીને આવવાનું નથી, એની કોઈ ઇન્ફોર્મેશન આપતું નથી. તમે રિટર્ન ટિકિટ લઈ છો, ઇન્ડિયામાં આવ્યા હોય પ્લેનની ટિકિટ લઈને ફરવા માટે, અને સમયસર તમે એરપોર્ટ પર ના જાઓ તો એરપોર્ટ પરથી ફોન આવે ખરો? નરેશભાઈ, ક્યારે ફોન આવે એવો કે ભાઈ તમારી ટિકિટનો સમય થઈ ચૂક્યો છે, તમે આવી જાઓ, તમારું પ્લેન ઉપડી જવાનું છે?
ના, પ્લેન તો જતું જ રહે ભાઈ, એ તો તમને ક્યાંય છોડી દે. તમારું શું થયું તો તમારે વિચારવાનું. પણ આ જીવનનું પ્લેન, આપણી રિટર્ન ટિકિટ આપણે મૂકીને નહીં વહી જાય, એ આપણે લઈને જશે ગમે ત્યાં આવીશું. આ સાચું નિર્વાણ જીવનમાં જે આપણને આપ્યું. અને એટલે જ જીવનજી મહારાજ એમના ઘરમાં, એમના મંદિરમાં નહોતા. કેમ નહોતા? તો કે એમને આ ધરતીનો મોહ નહોતો, એ તો નિર્વાણ પામી ચૂક્યા હતા. હવે આ ધરતી એમના માટે નાની હતી. હવે તો એમને નિર્વાણ પામવું, તૃપ્ત થવું, અર્થાત આ ધરતીથી નીકળીને વિરાટ બ્રહ્માંડને પ્રાપ્ત કરવું, એ નિર્વાણ છે. જીવનજી મહારાજ તો વિરાટ બ્રહ્માંડને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા હતા. એમને પ્રાપ્ત કરી લેવું હતું. કાંતાબા મને હંમેશા કહેતા, તું મને વાડીએ ના લઈ જતો, મારું શરીર મારા પછી પણ કોઈકને કામમાં આવે એવું કરજે. અફસોસ હું ન કરી શક્યો, એ સમય હતો. પણ એ તે દિવસે નિર્વાણ પામી ચૂક્યા હતા કે શરીર ભાવ પણ જતો રહ્યો હતો કે આ શરીર અહીંયા બહુ સારી રીતે આમ થાય, વિદાય થાય, લોકો આવે, મને ફૂલહાર ચડાવે, મારું સન્માન કરે, વાસ્તે ગાસ્તે મને લઈ જાય, લોકો ગીતો ગાય, રડે. મને ખબર છે, આપણા એક ભગત, ઘણા વર્ષો મારે નામ નથી લેવું, પણ જો કદાચ તમને ખબર હોય તો એવું કહીને ગયા હતા કે ભાઈ હું મરી જાઉં ને તો મને 5 મણ કોપરામાં બાળજો. અને એમના સંતાનો 5 મણ કોપડા લઈ આવ્યા હતા, કાચલીઓ. અને અગ્નિદાહ કાચલીઓમાં સુડાવીને આપ્યો હતો. આ નિર્વાણની વાત નથી, એ મોહની વાત હતી કે હું કાચલીએ ભર્યો. ઘણા સુખના લાકડા લઈ જાય, આટલું લાકડું લઈ જાય કે અમે સુખના લાકડા એ બાર્યા. અરે ભાઈ, તમે કોને બારી મૂકો છો? નૈનમ છિદ્દંતી આત્માની. તમે જે આત્માની વાત કરો છો એને છેદી શકાતો નથી, એને બાળી શકાતો નથી, એ નાશ પામતો નથી, એનું કશું નથી કરી શકાતું. તમે તો આ પંચમહાભૂતના ખોડિયાને એમાં ભૂલા પડ્યા છો. અને આની વાત આપણે કાલે કરવાના છે સવારે, એટલે તમારી રાત્રે. તો અચૂક હાજર રહેજો. આ સમાપચમની વાત કરીએ તો જીવન મહારાજ તો માક્ષર સુદ બીજના દિવસે નિર્વાણ પામી ચૂક્યા હતા. આપણે તો માત્ર આજે એમને યાદ કરીએ છીએ. કેમ? તો કે જીવનમાં જે તૈયારી કરી લીધી હતી, જન્માષ્ટમીના દિવસે સંતોની વચ્ચે હરમાબાએ જીવનજી મહારાજને એમ કહ્યું કે જીવનજી મહારાજ તમે તો ચાલ્યા, તમે તો ચાલ્યા, તમે તૃપ્ત તો થઈ ચૂક્યા, તમે હવે વિરાટ બ્રહ્માંડને પામવાના છો, પણ મારું શું? મારે પણ એ જ વિરાટ બ્રહ્મને પામવું છે. અને હરિદાસ નડિયાદાએ એક શબ્દ પ્રયોગ બીજો પણ કર્યો, જો આપણે વાંચતા હોય તો વૈષ્ણવની મહેરબાની બાઈને હવી. હરમાબા માટે બાઈ શબ્દ પ્રયોગ કર્યો, એમની પત્ની અર્ધાંગીની આ શબ્દ પ્રયોગ નથી થયો. હવે તો પત્ની પણ છૂટી ગઈ છે. શરીરના સંબંધો, દેહના સંબંધો, હવે તો બ્રહ્માંડને પામવાનું છે. સંબંધો તો આ જગતમાં છે, એ પણ મોહ છે. કેમ વળી? આ તો મારી પત્ની છે. કેમ વળી? આ મારો પુત્ર છે, હું દાદાગીરી કરી શકું એમ છું. કેમ વળી? આ મારું કુટુંબ છે, હું આમ કરી શકું છું. જ્યાં સુધી તમને શરીરનો ભાવ છે, શરીરનો સંબંધ છે, ત્યાં સુધી તમારામાં એ અહંકાર રહેવાનો જ. કેમ વળી? એ પહેલો આવે, અને પુરુષ હોય તો પહેલો આવે. કેમ વળી? સ્ત્રીઓમાં પણ એ ભાવ આવે. કેમ વળી? હું કેમ દાદાગીરી ના મારું? મેં મારું પિયર છોડીને અહીંયા આવી છું, મેં આ છોડ્યું છે, મેં આમ કર્યું છે, તારે આમ જ કરવું પડશે. પણ જ્યાં ભાવ છૂટી જાય, બસ આ શરીર છે અને શરીરની સાથે હું છું, આત્મા છે, મારો રામ છે. એ બે જ આપણા છે, બાકીનું કાંઈ નથી.
હરમાબાને પણ એ મુક્તિ મળી. ક્યારે મળી? જીવનજી મહારાજ જ્યારે વિદાય થવાની તૈયાર થઈ ત્યારે હરમાબા પણ એ જ રડકકર નથી કરી, એમને વિલાપ નથી કર્યો અહીંયા કે હરમાબાએ રડ્યા. ના, ખબર હતી, દરેકને ખબર હતી, દરેક વૈષ્ણવજનને ખબર હતી, પુણ્યાદમાં આવ્યા હતા તેને, કે હવે આપણા ગુરુ જવાના છે. પણ ત્યાં શું બનાવ્યું હતું? મીઠાઈ બનાવી હતી, જલેબી, ખાજા, કઈના લાડુ બનાવ્યા હતા, ભાત બનાવ્યો હતો, દાળ ભાત પણ બનાવ્યા હતા, પ્રસાદ બધાએ આરોગ્ય છે. જીવનમાં જતો આરોગ્ય અને હાજર મિડલસ જે હતું એમને પણ કહ્યું કે તમે પણ ભોજન કરો અને ભોજન કરો, તૃપ્ત થાવ, પછી આપણે જઈશું. તો પહેલા શરીરને તૃપ્ત કર્યું. શરીર પણ તૃપ્ત થવું જોઈએ અને મન પણ તૃપ્ત થવું જોઈએ. આનંદમાં, બધાએ મોજમાં તૃપ્ત થયા. હરમાબા પણ તૃપ્ત થયા હશે. એમને એમ નહીં લાગ્યું હોય કે આ તો જવાના, મારું શું થશે? તો ડર નહોતો. જા મરણ સે જગ ડરે સો મેરે મન આનંદ, કબ મરા હું કબ પાય હું પૂર્ણ પરમાનંદ. તો જીવનજી મહારાજે એ પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત કરીને બેઠા હતા. અને તે હરમાબા પણ એમ જ કે તો કે તમે મારો ઓછો કહીને સમા પાચમે આવજો, તમે પણ તૃપ્ત થાઓ, તમે પણ એ જ નિર્વાણને પામો. તો હરમાબા જન્માષ્ટમીના દિવસે નિર્વાણ પામી ચૂક્યા. આપણે તો માત્ર આજે એમની યાદોને વાગોડીએ છીએ. અને યાદોને એટલા માટે આપણે વાગોડવી પડે કે આપણે ક્યારે તૃપ્ત થવાના છે એ આપણને યાદ કરાવે છે. આપણી રિટર્ન ટિકિટ બધાની નક્કી છે. અને જો રિટર્ન ટિકિટની આપણને ખબર ના હોય તો સમજી લો કે આપણે ઉદા કહેવાને લાયક પણ નથી. આખા દુનિયામાં તમે ગમે તે ધર્મનો અભ્યાસ કરી આવો, કોઈ ધર્મના કોઈ પણ લોકો પાસે પોતાના અંતિમ સમયે પહેરવાના કપડાની કોઈ જોડી તૈયાર નહીં હોય. આપણા ઉદા ભગત સંવત પાસે રહેતી હતી. એ 3 પેઢી પહેલા આપણે મૂકીને આજે 2 પેઢી આપણે તો હવે વેવાઈ ગયા, ભૂલી ગયા. આપણે એ તૈયાર કરવાની જરૂર છે. એ તૈયાર થાય તો જ નિર્વાણ પમાય. એ જ નિર્વાણ છે, એ જ મોક્ષ છે. મોક્ષ મર્યા પછી નથી મળતો, મોક્ષ જીવતે જીવતા મળવો જોઈએ. જીવતા જીવનમાં તૃપ્તિ ના આવે તો કોઈ અર્થ નથી. તો સંતો, આજનો દિવસ આપણા સૌના માટે નિર્વાણનો દિવસ છે. આપણા સૌને રિટર્ન ટિકિટ યાદ કરાવવાનો દિવસ છે કે આપણે સૌએ આ પૃથ્વીને છોડીને વિરાટ બ્રહ્મમાં આપણે જવાનું છે. વિરાટ બ્રહ્મને પ્રાપ્ત કરવાનું છે. આપણે સ્વર્ગને પ્રાપ્ત કરવા નથી નીકળતા, આપણે તો વિરાટ બ્રહ્મને પ્રાપ્ત કરવા નીકળેલા યાત્રીઓ છે. અને તેની ટિકિટ આપણા સૌની પાસે છે. બસ એ જ નિરંજનમય આનંદમાં રહીએ, મોજમાં રહીએ. અને આપની રિટર્ન ટિકિટ આપણા સંસ્કારોમાં, આપણા વિચારોમાં સમાયેલી છે. એ લઈને આપણે જવાનું છે. એ જ બેગ, એ જ તૈયારી કરવાની છે. આપણે જે લગેજ તૈયાર કરીએ છીએ તો આપણું લગેજ કયું છે, આપણું ભાથું કયું છે? તો આપણું ભાથું આપણા સંસ્કારો છે. એ ભાથું આપણા સૌનું આપણે તૈયાર કરીએ. પોતપોતાનું ભાથું જાતે તૈયાર કરવાનું. આપણી બેગ બીજો કોઈ તૈયાર કરવા નહીં આવે. અમેરિકા જવું હોય તો અડોશી પડોશી પણ સાગા સંબંધીઓ આવી અને બેગ તૈયાર કરે. આપણી બેગ આપણે જ તૈયાર કરવાની છે. અહીંયા કોઈ વજનની લિમિટ નથી. જેટલા સંસ્કારો ભરશો એટલા ભરી શકાશે. અવગુણો ભરશો એટલા અવગુણો પણ ભરી શકાશે. પણ કયું ભાર લઈને જવો, અવગુણો લઈને જવા કે સંસ્કાર લઈને જવું, એ આપણા સૌની ઉપર આધારિત છે. તો સંતો, આપણે જ્યારે સંતો બન્યા છીએ ત્યારે આપણે સાચા અર્થમાં સંતજન બનીએ, સંતના ગુણ લઈને જઈએ, વિદાય લઈએ અને આપણા સૌની બેગ આપણે તૈયાર કરીએ અને સૌ તૃપ્ત થાવ. એ સાથે સૌને સાદર રામ કબીર. રામ કબીર. ખૂબ જ સુંદર ભાવ તે પ્રેમજીવન મહારાજે આજના દિવસે જે સંદેશો આપણને સર્વને મળ્યો, જાગ્રત કરતો. કહે છે ને કે જેનો સ્વામી જાગ્રત હોય એનો સેવક પણ જાગ્રત રહે. પ્રેમજીવન મહારાજ જાગ્રત છે, ઉદાપણું જાગ્રત છે. અને ઉદાપણું જાગ્રત છે. એ ઉદાપણું જે જ્યોત સે જ્યોત જલાતે ચલો એના જેવું છે કે જે આપણે ભૂલી ગયા હતા એ આપણને યાદ કરાવડાયું. આપણે અવગુણોનો કે કુસંસ્કારોનો ભાર લઈને જવું છે કે પછી સંસ્કારો
અને સંતોષ અને તૃપ્તિ અને જે જીવનજી મહારાજ આપણને કહ્યું છે કે જે આ ધર્મ છે તે આચરણનો ધર્મ છે અને કે એ આચરણનો ધર્મ આપણે લઈને સંસ્કારો સાથે લઈને જવું. ખૂબ જ સુંદર આ સંદેશો. અને જ્યારે મેં કહ્યું કે કંઈક કાંતાબા માટેનો પણ અમને કંઈક વાત કરજો, તો કાંતાબાનો કેટલો સરસ આપણને સંદેશો આપ્યો. એમને કેટલી સરસ વાત કરી કે એમને પોતાનો શરીર ભાવ છોડી મૂકી દીધો હતો, શરીર ભાવ એનો રાખ્યો ન હતો કે મને વાડીએ ન લઈ જતા કોઈક મારું શરીર કોઈકને ઉપયોગી થાય એ રીતે વર્તજો. અને કદાચ એ રીતે વર્ત્યા પણ હોઈ શકે. કોવિડ વખતે જ્યારે એમનું કોવિડના લીધે નિજધામ જવાનું થયું, તો કદાચ હોસ્પિટલ વાળા કંઈક રિસર્ચ માટે કોઈક વસ્તુ એમનામાંથી કાઢી પણ હોય અને એનો ઉપયોગ સંશોધન માટે કર્યો પણ હોય. આ મારી માન્યતા છે. પણ કદાચ જે કાંતાબાનો જે ભાવ હતો એ ભાવ પૂરો થયો હશે, કારણ કે એમનો જે ભાવ હતો એ સ્વાર્થી નહોતો, એ માનવ જાત માટે હતો. એમને ખાલી હાથે કદાચ નહીં જવું હોય તો કે કંઈક બીજાના માટે કરતો જવું. આપણે અમેરિકાની અંદર ઓર્ગન ડોનેશન કરીએ છીએ. મેં પણ મારા લાયસન્સ ઉપર વર્ષો પહેલા લખી કાઢેલું છે કે ભાઈ મારા કોઈ પણ અંગનો ઉપયોગ થઈ શકે તો કરજો, કારણ કે એ અંગને પંચ મહાભૂતને તો અર્પણ કરવાનું છે, પંચત્વને પામ્યું છે, પણ એની અંદર કોઈક વસ્તુ જીવંત હોય અને બીજાને જીવન આપી શકે તેમ હોય, એમાં કંઈક સંશોધન થઈ શકે તેમ હોય અને સંશોધનથી કોઈકનું જીવન સુધરી શકે તેમ હોય, તો ચોક્કસ જ મનુષ્ય તરીકે હું જતા જતા એ કરતો જઉં અને મારી જાતને ઉદાભક્ત તરીકે હળવી બનાવતો જઉં. આપણામાં પ્રેમ ભક્તિ છે. અહંકારને કાઢવાની વાત છે. અહંકાર આપણને વજનવાળા બનાવે. મારું ઘર, મારી મિલકત, મારી ગાડી, મારો સમાજ, મારા હગાવાલા, કેટલું બધું મારું 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 કરતા એ ભાવ આપણી અંદરથી ઠેઠ છેક છેલ્લી ઘડી સુધી ન છૂટે, તો પછી હમણાં જે મહારાજે વાત કરી નિર્વાણ અને તૃપ્તિની, એ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? એક માનસિક અવસ્થા છે આ, અને માનસિક અવસ્થામાં રહી શકાય છે. અને એ મેં જગદીશ મહારાજ વખતે જોયું છે. એમને જ્યારે હું દવાખાનામાં મળવા જતો હતો, કાંતાબા હોય, પ્રેમચંદ મહારાજ હોય, ત્યાં આગળ અમે બધા બેઠા હોઈએ. જગદીશ મહારાજના મોઢા ઉપર મેં કોઈ પણ દિવસ ભય નથી જોયો. પ્રેમજીવન મહારાજ આટલા બધા સંઘર્ષમાંથી પસાર થયા છે, પણ મેં એમના મોઢા ઉપર કોઈ દિવસ ભય નથી જોયો. અને એટલે જ આપણે પેલું કહીએ છીએ, એક નિર્ભય રે તાહેરા સંત. સંતમાં નિર્ભયતા ક્યાંથી આવે છે? એની નિર્ભયતા આવે છે એના પોતાના માનસિક અવસ્થાથી. એમને ખબર છે હું કોણ છું, મારે શું કરવાનું છે, મારે શું ઉપાડવાનું છે. અને આજે જે રિટર્ન ટિકિટની વાત કરી, એ રિટર્ન ટિકિટની તૈયારી એમની સંપૂર્ણ રીતે પૂરી છે. અને આપણે એ કદાચ ભૂલી ગયા છે. આપણામાંથી ઘણા બધા ભક્તો અંત સમયે જે રીતે કપડા તૈયાર રાખીએ ને, એ રીતે આપણો અંત સમયનો પત્ર પણ આપણે તૈયાર રાખીએ છીએ. અમારા દાદા લખીને ગયા હતા. કોક જે તૈયારીઓ કરે છે ને, એ લખીને જાય છે, એ કપડા તૈયાર મૂકીને જાય છે. અને એ જ્યારે આ બધું કરીને જાય છે, ત્યારે આપણને અંદાજ આવે કે આ બધું કેમ કરતા હશે. અને ઘણી વખત ખબર છે, આપણે જેને ક્લોઝિંગ કહીએ છીએ, કે જ્યારે પોતપોતાના સગાવાલા મળે ત્યારે સુંદર ભાવથી એમને રામ કબીર કહે છે, એમનું ક્લોઝિંગ છે કે ભાઈ તમે છો મારા જીવનમાં, એનો મને આનંદ છે, પણ ધીમે ધીમે કરતા મારા સંબંધ ભાવ પણ છોડવાનો છે. મારે મારું પોતાનું જે જીવન છે, શરીરને પણ શરીર ભાવ છોડવાનો છે, સંબંધ ભાવ છોડવાનો છે. એનો અર્થ એવો નથી કે આપણે લુખ્ખા થઈ જઈએ, પ્રેમ વગરના થઈ જઈએ. ના, પ્રેમ તો અંત ઘડી સુધી રાખવાનો છે. પણ જેને કહીએ છીએ કે અટેચમેન્ટની સાથે સાથે જે ડિટેચમેન્ટ ને આપણે લઈને ચાલીએ, તેની આ વાત છે. ખૂબ જ સુંદર ભાવથી પ્રેમચંદ મહારાજે આપણને સમાનું અને જે જૂના શબ્દોના ઊંડાણમાં ગયા. અને જ્યારે જીવનજી મહારાજ હરમાબાને બાઈ કહે છે, અને બીજા કોઈ, એનો અર્થ એ થયો કે એમને પોતાનો જે લગ્નનો જે સંબંધ હતો એ પણ એમને ત્યાં ત્યાગ્યો. અને દરેક વસ્તુ એમને કીધું કે ભાઈ છેલ્લે મારી પર પાણી પણ રેડો, તો અહંકારનો પણ ત્યાગ થાય. અને જેટલા પણ ભક્તો હતા, કોઈ પણ પ્રકારની રોકકડ નહીં, અને વિઘ્નહરણ ગાવાતું હતું. અને એ વખતે એ જીવનજી મહારાજ સ્વધામ જાય છે. કેટલું ઉત્તમ આ શક્ય થઈ શક્યું છે, કારણ કે આપણે ઉદા ભક્તો છે, ઉદા ભક્તોની પરંપરામાં છે. અને ઉદા ભક્તોની પરંપરાને આપણે સમજીએ છીએ. એ જાણવા માટે આપણી જિજ્ઞાસા એવી ને એવી છે. અને
આપણને જાગૃત કરનાર બેઠેલા છે. એ જાગૃત કરનાર બેઠેલા છે, તો સંતો આપણે જાગૃત થઈએ. આજે પ્રતિસાદનો પણ દિવસ છે અને પ્રતિસાદના દિવસને આપણે શરૂઆત કરીએ. દક્ષાબેન આવો, રામકબીર. રામકબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામકબીર, હેત કૃપા ને રામકબીર, સ્વામી પરિવાર ને રામકબીર, પ્રેમજીવન મહારાજ ને રામકબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામકબીર. પૂજ્ય શ્રી લક્ષ્મીબાની પ્રસાદી. કાંતાબાને બહુ જ પ્રેમ હતો, હાથ ઉપાડતા હતા ગમે તે જાય તે. એવો જ ગીતાબાની મય હોય પ્રેમ આવી ગયો છે ને હસતા હસતા કાંતાબા જેવા હસે છે એવા જ ગીતાબા હસતા હસતા રહે છે. તો હું આ ગરબો ગાઉં છું. પ્રેમથી બાંધ્યા હમારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા હમારા પ્રાણ, આવું અમે નતું જાણ્યું મારા બાલ મારે, ઓધવ કે જો માધવને એટલું રે, જુરી જુરી જાશે હમારા પ્રાણ, જુરી જુરી જાશે હમારા પ્રાણ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, જલ વિના માછલડી જીવે નહીં રે, તેવી ગતિ કીધી તમે અધૂરાય, તેવી ગતિ કીધી તમે અધૂરાય, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, વાલા તમે ગોકુળમાં મોટા થયા રે, ભૂલી ગયા બાળપણાના ખેલ, ભૂલી ગયા બાળપણાના ખેલ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, વૃંદાવનની વાટો રળિયા મની રે, તમ વિના સુની સુની કાવા દાય, તમ વિના સુની સુની કાવા દાય, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, તમ વિના સુના મંદિર ને માળિયા રે, સુના સુના મંદિર કાવા દાય, સુના સુના મંદિર કાવા દાય, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, તમ વિના ખાવું પીવું ગમે નહીં રે, સુની પડી મંદિરિયામાં સેજ, સુની પડી મંદિરિયામાં સેજ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, જળ ભરવા જાવું ત્યાં તમે સાંભળો રે, અહીં વાલો ફોડાવતો નિત માટ, અહીં વાલો ફોડાવતો નિત માટ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, વાલા તારી મોરલીનો નાદ વિસરે નહીં રે, અમને તેડી રમાડ્યા રાસ, અમને તેડી રમાડ્યા રાસ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, ઓધવય ક્રૂર ક્યાંથી આવ્યા રે, લઈ ગયા જીવન અમારા પ્રાણ, લઈ ગયા જીવન અમારા પ્રાણ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, વાલા તમે નંદ યશોદાને છેતર્યા રે, તમને આવી નહીં કૈલાજ, તમને આવી નહીં કૈલાજ, આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, જે કોઈ પરદેશીની તો કરે રે,
તેના થાય જ ભૂંડાલ, તેના થાય જ ભૂંડાલ. આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, દીનદાસ ચંદ્ર સખીની વિનતી. સાંભળાયા પોચરણમાં વાસ, સાંભળાયા પોચરણમાં વાસ. આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ. આવું અમે નતું જાણ્યું મારા વાલ મારે. સર્વે સંતો ભક્તોને રામ કવિ હે કૃપાને રામ કવિ, રામ કવિ. પ્રેમથી બાંધ્યા અમારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. અને આપણે લખીબાની પ્રસાદી કહીએ છીએ. કીર્તન તો લખીબાઈ નતું લખ્યું, પણ લખીબાઈએ આ કીર્તનને ઉજાગર કર્યું, જાગૃત કર્યું, અને જેને આપણે કહી શકીએ કે જીવનસ્થ કર્યું. એમના જીવનમાં એ લઈને આવ્યા. આપણને એક વખત પ્રેમજીવન મહારાજે ખૂબ જ ભાવથી લખીબાની અંદરનો ભાવ આ કીર્તનમાં શું હોઈ શકે તે આપણને જણાવ્યો હતો. અને આ જ કીર્તનને આપણે ઘણા લાંબા સમય સુધી લઈને એની દરેકે દરેક લીટી ઉપર વિશ્લેષણ ને વિવેચન કર્યું તો એની અંદરનો ભાવ જાણ્યો હતો. અને સુના પડ્યા માળિયાનું જ્યારે લીટી આવી તે વખતે આપણે, મને હજુ યાદ છે કે આપણે કાંતાબાને અને જગદીશ મહારાજને યાદ કરતા હતા. કાંતાબા જગદીશ મહારાજની હાજરી આપણને યાદ આવે, પૂનમની એમની હાજરી યાદ આવે. પૂનમ વખતે 12 પગથિયા ઉપર બેસી જાય અને પગથિયા પર બેસીને કે ચાલો ચાલો હવે આપણે બધા કીર્તન ગાઈએ, ગરબા ગાઈએ. એ જે ઉત્સાહ એમનો એ આપણને દેખાય. સવારે જગદીશ મહારાજ શાંતિથી એ જ પુણ્યાદના આપણા પરથારા ઉપર, આપણા મંદિરના ઓટલા ઉપર બેસીને સુંદર છાપું હાથમાં લઈને બેઠા હોય, અને પછી ક્યારે ધીમે રહીને પોતાને રામ પુસ્તકાલયમાં સરકી જાય એ આપણને ખબર પણ ન પડે. એ સરકી ગયા છે. આપણા જીવનમાં એટલું બધું આપીને સરકી ગયા છે બંને જણ. અને આજે કુદરતી એમનો દિવસ છે, ને તે દિવસે આપણે પ્રેમથી બાંધ્યા નું આ કીર્તન જ્યારે લઈએ, ગરબો લઈએ, ત્યારે આપણને એ જૂના દિવસો યાદ આવી જાય અને એમાંથી આપણી અંદર ભાવ પ્રગટ થાય અને એ ભાવ આપણા જીવન પર્યંત રહે એવી આપણે આશા રાખીએ. પુષ્પાબેન આવો. રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને. આપણે મૃત્યુને મહોત્સવ બનાવીએ છીએ અને આ દોડનું કીર્તન છે એ પણ બધા જ પ્રસંગોમાં આપણે ગાઈ શકીએ છીએ. તો એ કાંતાબાનું પ્રિય છે તો એ પણ ગાઉં છું. આનંદ સાગર ઉલટ્યા સખિયા, જમોરે મન માહિરે, અંગો અંગ ખીલ્યાયતી ગણા સખી, કોને કયા નવ જાય રે. ભલે પ્રગટ્યા રે, ભલે પ્રગટ્યા રે, શ્રી ગિરધર લાલ, ગિરધર લાલ, દોયલી હરિને વદામ, અમૂલક રત્ન હીરે જડ્યા, સુવર્ણ મોતીની થાલ રે. પાછળ પરતા ફૂલડા માહી, વેલડીની જાત રે. સંઘાસન રે, સંઘાસન રે, મેલો ઢલકે છે હાથ, ઢલકે છે હાથ, દોયલી હરિને વધામ, બાવન ચંદન ગવારી, વચ્ચે ચોક નવલી ભાત રે. કેસર કેરા કચોલડા, મહી પુષ્પ કેરી વરમાલ રે. સોવાસન રે, સોવાસન રે, ગાવો મંગલ ચાર,
મંગલ ચાર દોયલી હરિને વધામ અછંગતિ હરિ પ્રગટ્યા સખી વાણીએ બહુરંગ રે વાજિંત્ર વાગે શોભિતા ભલા ડોલા નિભેરી મૃદંગ રે તહા ઉપજ્યા રે સખી અતિશય આનંદ દોયલી હરિને વધામ ગોકુલમાં હરિ પ્રગટ્યા સખી ગોકુલ ચંદ્રમઃ રાજ રે હરિદાસ કહે મારા મન તના વાલે પૂર્યા મનોરથ આજ રે વૈષ્ણવના રે વાલે સાર્યા કાજ સાર્યા છે કાજ દોયલી હરિને વધામ આનંદ સાગર ઉલટ્યા સખિયા જમો રે મનમય રે. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર ખૂબ જ સુંદર ભાવથી આ દોડનું કીર્તન પુષ્પાબેને લીધું અને આ કીર્તન કાંતાબાને ખૂબ જ પ્રિય. આપણા ભક્ત સમાજમાં આ કીર્તન આનાના પ્રસંગ વખતે જોડવામાં આવેલું છે. પણ આ કીર્તનને કાંતાબા જ્યારે એમની અમેરિકાની છેલ્લી મુલાકાત હતી તે વખતે ન્યૂ જર્સીથી એમનો ફોન આવ્યો અને ફોન ઉપર એમને કહ્યું કે નરેશભાઈ 2-4 વાતો કરવાની છે અને એને અમલમાં મૂકવાની છે. અને એમાંનું એક હતું આ આનંદ સાગર કે આપણી અંદર મૃત્યુ મહોત્સવ છે તો આનંદ સાગર ગાઓ, પ્રેમથી ગાઓ. અને આનંદ સાગર જેવું કીર્તન મૃત્યુના મહોત્સવ વખતે ગવાતું થયું. કાંતાબાએ ઈશારો કર્યો અને લોવલના ભક્ત સમાજે એને ઉપાડ્યું અને અત્યારે એ કીર્તનને અમે ગાઈએ છીએ. આનંદ સાગર સમયની અનુકૂળતા પ્રમાણે કદાચ કોઈક વખત ના ગવાયું હોય કે પરિવારનો પ્રેફરન્સ જુદો પણ હોઈ શકે, પણ બને ત્યાં સુધી અમે આનંદ સાગરનું કીર્તન ઉણ દેશ કા અંગ એનું ગાન અહીં અમે કરતા રહ્યા છે. એનો યશ ચોક્કસ જ આંગળી ચીંધવાનો યશ કાંતાબા તરફ જાય છે. અને કાંતાબાએ આ કીર્તનને જાગૃત કરીને આપણને બતાવ્યું. અને એક ઉદા ભક્તો જ છે કે જેના મનમાં કોઈ પ્રકારની ગ્રંથિ નથી. કોઈ કેમ કહેશે કે ભાઈ બાળક આવવાનું છે એવા પ્રસંગ વખતે ગવાતું કીર્તન મહોત્સવ મૃત્યુ વખતે ગવાય, એ ઉદા ભક્તોને નડતું નથી. આપણે તો વાણીનું કીર્તન પણ લીધેલું છે. વાણીનું કીર્તન આપણે જન્મ, લગ્ન અને મરણ ત્રણ પ્રસંગે અને હવે તો દરેક વખતે આપણે વાણીનું કીર્તન ગાતા જ હોઈએ છીએ. એ આપણા ઉદા ભક્તોનો ભાવ છે. આજે ઉદા ભક્તો છે ને દુનિયા સે હટકે છે, દુનિયાથી હટીને છે. એક નિડર થઈ ગયેલું નાનો સમાજ છે અને એ સમાજની અંદરની જે જાગૃતતા છે એ જાગૃતતા આપણને આકર્ષે છે, આપણને માન થાય છે. આપણે આપણી જાતને જેને કંઈક અસ્મિતા ઊભી થાય છે કે અમે આ જગ્યાએ જન્મ લીધો છે અને આ આચરણનો ધર્મ અમે જીવનમાં અમલમાં મૂકેલો છે. શકુંતલાબેન આવો. રામ કબીર. રામ કબીર સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું. પાન નંબર 314. મારે આજે આનંદનો દિન છે રે, હરની ભક્તિ કરે તેને ધન્ય છે રે. મારે આજે આનંદનો દિન છે રે, વાલે નરસિંહ મહેતાને તાહાર આપ્યો રે, ધ્રુવને અવિચળ કરીને સ્થાપ્યા રે. મારે આજે આનંદનો દિન છે રે, ભલે નામની છાપરી છાય છે રે,
સુદામાને તે નાર સુખ પાય છે રે, મારે આજે આનંદનો દિન છે રે. વાલે વેકડા વાડ્યા મીરાબાયના રે, લજા રાખી સંસારીઓના સાથની રે, મારે આજે આનંદનો દિન છે રે. દયા કરીને કૃષ્ણદાસ બોલ્યા રે, મારા અંતરના પડદા ખોલ્યા રે, મારે આજે આનંદનો દિન છે રે, મારે આજે આનંદનો દિન છે રે. હરની ભક્તિ કરે છે તેને ધન્ય છે રે, મારે આજે આનંદનો દિન છે રે. રામ કબીર. હરિની ભક્તિ કરે તેને ધન્ય છે રે, મારે આજે આનંદનો દિન છે રે. સુંદર નાનો ટચુકડો આ ગરબો આપણને કેટલો આનંદ આપતો જાય. એનું કારણ છે કે જે હરિની ભક્તિમાં જે આનંદ છે, એનાથી જે અંતરના પડિયા જે ખુલે છે, એ જે પડિયા જે ઘડીએ ખુલે અને જે વસ્તુ એ પડિયાને ખુલેલા રાખે, આપણા અંતરને ખુલેલું રાખે, એ દરેક પ્રવૃત્તિ આપણને આનંદ આપે. અને એટલા માટે તો આપણને જીવનજી મહારાજે સમૂહ ભક્તિ આપી, કીર્તન ગાઓ, એનો આનંદ લો. એ આનંદથી જ આપણા અંતર ખુલતા હોય છે. અને એ અંતર ખુલે એની સાથે આપણો અંતર્યામી ત્યાં બેઠેલો હોય છે. તો એ બેઠેલો અંતર્યામી આપણને ત્યારે દેખાય કે જ્યારે આપણા અંતર ખુલે ત્યારે. આપણાને શું થાય છે મોટા ભાગે કે અંતર ખુલે એવી કોઈ તક જ આપણને મળતી ના હોય, તો એના પછીથી અને તક આપણે ઝીલતા ના હોઈએ. એ અંતર ખુલે એવી તક એટલે આપણો આ ઈ પરથારો. એમાં પણ રવિવાર પ્રતિસાદનો જ્યારે દિવસ હોય ત્યારે આપણું અંતર ખુલે. આપણે જે ગાવું છે તે ગાવા માટે આપણે તત્પર હોઈએ, આગળ આવીએ. સાંભળવા માટે આપણા કાન તત્પર થયા હોય અને હું આ ચૂકી ન જઉં એમ કરીને આપણે ફટ દઈને હાજર થઈ જતા હોય. આ જે તત્પરતા છે, એ તત્પરતા આપણા અંતરને ખુલેલું રાખે છે અને આપણું આચરણ દિન બ દિન સુધારતું જાય છે. આપણે આગળ વધતા જઈએ છીએ. એક આ સુંદર ભાવ છે અને એ ભાવ ને કેળવવા માટે, મેળવવા માટે આપણે અહીંયા આવતા હોઈએ છીએ. વિશાખાબેન આવો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, પુણ્યાત ગાદી ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, તેમ જીવન મહારાજ ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ગરબાની ચોપડીમાંથી પાન નંબર 46 અર્જુનાથજી મહારાજના પ્રાગટ્યનો ગરબો લઉં છું. સાખી. હર કે હરિજન આવ્યા, ઉલટ અંગે નમાય, ગુરુ પ્રતાપે ગાઈએ, સહુ સુનજો નવી વધાય. કૃપા કરો જીવનજી મહારાજ, તેનું કારણ કહો સૌને આજ. કૃપા કરો જીવનજી મહારાજ, કુળમાં નવી વધામણી થઈ, જગન્નાથ સ્વામીને તહી, ગામે ગામ વધામણી ગઈ. કૃપા કરો જીવનજી મહારાજ, સેવક સુની આનંદ થયા, થઈ જીવનજીની દયા, પુર્યન રૂડું ધામ બાંધી ગયા. કૃપા કરો જીવનજી મહારાજ, ગંગાબાઈને કુંવર અવતરિયા, સંવત 1961 સાલે, શ્રાવણ સુધી પૂનમ બુધવારે. કૃપા કરો જીવનજી મહારાજ, દિવસના બપોરે 1 વાગે, ગાદીના નગારા વાગે, જન્મ્યા તહા જદુનાથ મહારાજ. કૃપા કરો જીવનજી મહારાજ, કંઠી બાંધી મૂરત વારે, ભાદો સુધી એકાદશી ઠારે, વાર સોમના ફર્યા દર.
કૃપા કરો જીવનજી મહારાજ, ભગત સહુ આવી મળ્યા તાહે, હરખના પાડ્યા પકવાન, બોલો નામદેવ કબીરની જય, કૃપા કરો જીવનજી મહારાજ. ચોકમાં રૂડું વડલાનું ઝાડ, લાગી તહા ગરબાની લાર, ચોપાસે ઝૂકી રહી ડાળ, કૃપા કરો જીવનજી મહારાજ. મહાપુરુષ જીવનજી કહેવાય, જીવનજીના શ્યામદાસજી કહેવાય, શ્યામદાસજીના દ્વારકાદાસ કહેવાય, કૃપા કરો જીવનજી મહારાજ. દ્વારકાદાસના રાઘવદાસ કહેવાય, રાઘવદાસના વસંતદાસ કહેવાય, વસંતદાસના નરસૈદાસ કહેવાય, કૃપા કરો જીવનજી મહારાજ. નરસૈદાસના ભગવાન દાસ કહેવાય, ભગવાન દાસના રઘુનાથ દાસ કહેવાય, રઘુનાથ દાસના જગન્નાથ કહેવાય, કૃપા કરો જીવનજી મહારાજ. જગન્નાથના જદુનાથ કહેવાય, જદુનાથના જગદીશચંદ્ર કહેવાય, જગદીશચંદ્રના પ્રેમ જીવન કહેવાય, કૃપા કરો જીવનજી મહારાજ. પ્રેમ જીવનના અપૂર્વ કહેવાય, કૃપા કરો જીવનજી મહારાજ. ચાલે છે બુંદતની ગાદી, સેવક સહુ દર્શન નાદી, ધર્મ એવો રાખજો આબાદી, કૃપા કરો જીવનજી મહારાજ. ત્રીજા નંબરમાં ગંગાબાઈ આવ્યા પ્રમાણ સૌભાગની થઈ, જગન્નાથ સ્વામીને તહી, કૃપા કરો જીવનજી મહારાજ. ભયંકર હતો સૌને અંગ, જીવનજીએ રાખ્યો છે રંગ, જગતનું મેનું થયું ભંગ, કૃપા કરો જીવનજી મહારાજ. ઊંચામાં ઊંચો ધર્મ છે એક, જેને રાખી બાનાની ટેક, તેનું દુઃખ જીવનજી છેક, કૃપા કરો જીવનજી મહારાજ. ચતુર કોઈ શિષ્ય હશે એવો, પ્રતાપ સહુ ગુરુજીનો લેવો, જદુનાથ જુગો જુગ જીવો, કૃપા કરો જીવનજી મહારાજ. જદુનાથ જુગો જુગ જીવો, કૃપા કરો જીવનજી મહારાજ. રામ કબીર. કૃપા કરો જીવનજી મહારાજ. જીવનજી મહારાજની કૃપા આપણા સૌની ઉપર છે. નિજ જન ગણીને એમને આપણી પર કૃપા વરસાવી છે. અને હમણાં જ આપણને પ્રેમજીવન મહારાજે કહ્યું કે જીવનજી મહારાજે આપણને મૃત્યુ મહોત્સવ છે એ શીખવાડ્યું અને આપણને નિર્ભયતા આપી. જે નિર્ભયતા આપે એની કૃપા કેટલી મોટી કહી શકાય. અને આ જે ગરબો છે હમણાં જે વિશાખાબેને લીધો, એ ગરબો આપણા સમાજના જ એક ભાઈએ લખેલો છે જ્યારે યદુનાથનો જન્મ થયો ત્યારે. અને એની અંદરનો જે ભાવ છે એ સાચો એક ઉદા ભક્તનો ભાવ છે. આ ઉદા ભક્ત કેટલા ભાવથી જ્યારે ગુરુને ત્યાં પુત્રનો જન્મ થયો તેને આવરી લેતું એક ગરબો, એક કીર્તન લખી નાખ્યું. આવા તો ઘણા બધા કીર્તનો લખાયેલા હશે, કદાચ બહાર આવ્યા પણ નહીં હોય, પણ ઘણા બધા ઉદા ભક્તોએ પોતાના મનોભાવ વ્યક્ત કરેલા છે. અને વ્યક્ત કરેલા મનોભાવને બને ત્યાં સુધી જગદીશ મહારાજે ગ્રંથસ્થ કરી લીધા છે, એને સમાવી લીધા છે. આવીને એમને જે શબ્દને એક કરવાનું જે કાર્ય કર્યું છે એના રૂપે આ આપણને મળી પણ શક્યું છે. ખૂબ જ ભાવ ઉપજાવે એવું. અને આપણને ઘણી વખત ગુરુ પરંપરા ગાવાનું મન થતું હોય છે. આપણે જીવનજી યદુનાથ મહારાજે રચેલ સરણા પછી આપણે ગુરુ પરંપરા ગાતા હતા. અને એ રીતે જો આપણે ના કરવું હોય તો એનો એક આ ઓલ્ટરનેટિવ છે કે જેની અંદર આપણે સ્વામી પરિવારની બહેનોને પણ યાદ કરી શકીએ છીએ અને ગુરુ પરંપરાને પણ આપણે યાદ કરી શકીએ છીએ. તો સંતો, આ જે કીર્તન છે કૃપા કરો જીવનજી મહારાજ, એ ગરબો આપણને એક ઉદા ભક્તોની સુંદર પરંપરા
ની યાદ આપતો ગરબો છે. મહેન્દ્રભાઈ આવો, રામકબીરભાઈ. અને આજે સમય છે આપણી પાસે, ટૂંકું ના કરતા. આજે તમારે જે દિલમાં આવે ખોલીને ગાવું, રામકબીરભાઈ. રામકબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામકબીર, સર્વ પ્રેમી ભક્તોને રામકબીર, શિવ જીવ માત્ર ને રામકબીર. પહેલા તો બધાને હેત કૃપાના દર્શન કરાવડાવીશું. બોલો જીવનજી મહારાજ કી જય. જીવન ચાલીસાના સાખી છે, હું સાખી ગઈશ. સદગુરુ સમરથ શ્યામ લો, जिनको दिया उपदेश. सदगुरु समरथ श्याम लो, जिनको दिया उपदेश. आद सनातन कारणे प्रगटे जन के वेश. जीवन जी प्रगटे जन के वे. काशी मगहर कबीर जी, काशी मगहर कबीर जी. पाटण ते पद्मनाभ, पुण्याद शाहपुरे जीवन जी. समरे सीताराम जीवन जी, समरे सीताराम. ચોપાઈ છે. હો ગોરખ યોગી ભારી આશા, કબીર સામે થઈ નિરાશા. વળતા ચતુર થયા તે જ્ઞાની, રામ કબીર નામ પહેચાની. રામ કબીર જય રામ કબીર, રામ કબીર જય રામ કબીર. હો કબીર વડમાં ડંકો વાગે, તત્વા જીવાનો સંશય ભાગે. ઓ કબીર રામ કબીર નો સાદર જાગે, કબીરજી ના શબ્દો ગાજે. રામ કબીર જય રામ કબીર, રામ કબીર જય રામ કબીર. આપણા રામ કબીરમાં મૃત્યુને શોક નથી કીધો. એ આપણે આપણા પોતાના ઘરે જઈએ છીએ. પોતાનું ઘર જે છે તે પરમાત્માને પામવા માટેનું. એટલે જે ઘડી હોય છે ને તે ખૂબ જ રળિયામની છે. તો સખી આજની ઘડી રળિયામની, હારે સખી આજની ઘડી રળિયામની. હારે મારો વાલો આવ્યા નિવધામની, હોજી રે મારો પ્રભુ આવ્યા નિવધામની, હોજી રે. આજની ઘડી રળિયામની, હારે પૂરો પૂરો સોહાગન સાથીઓ. હારે પૂરો પૂરો સોહાગન સાથીઓ. હારે મારો વાલો આવ્યા ઘેર સાથિયા, હોજી રે મારો પ્રભુ આવ્યા ઘેર સાથિયા, હોજી રે. આજની ઘડી રળિયામની, હારે સખી લીલોડા વાસ વળાવીએ.
હારે સખી લીલુડા વાસ વળાવીએ, હારે મારો વાલાજીના મંડપ રચાવીએ, હોજી રે મારા પ્રભુજીના મંડપ રચાવીએ, હોજી રે આજની ગણી રળિયામની, હારે સખી જમુના નાની રમંગાવીએ, હારે સખી જમુના નાની રમંગાવીએ, હારે મારા વાલાજીના ચરણ પખાલીએ, હોજી રે મારા પ્રભુજીના ચરણ પખાલીએ, હોજી રે આજની ગળી રળિયામની, હારે સખી ગંગા ગોરમટી મંગાવીએ, ઓ ગંગા ગોરમટી મંગાવીએ, હારે મારો વાલાજીની ચોરી ચિતરાવીએ, હોજી રે મારા પ્રભુજીની ચોરી ચિતરાવીએ, હોજી રે આજની ગાડી રળિયામની, હાર સખી ફૂલડે તે પગર ભરાવીએ, હારે સખી ફૂલડે તે પગર ભરાવીએ, હારે મારો વાલાજીના મોતીડે વધાવીએ, હોજી રે મારો પ્રભુજીને મોતીડે વધાવીએ, હોજી રે આજની ઘડી રળિયામની, હાર સખી તોલડે તે તોરણ બંધાવીએ, હાર સખી તોલડે તે તોરણ બંધાવીએ, હારે મારો વાલાજીને ચરણ પુરાવીએ, હોજી રે મારા વાલાજીના ચોક પુરાવીએ, હોજી રે આજની ઘડી રળિયામની, હાર બધી બીજનારી ટોળે મળી, સાહુ બીજનારી ટોળે મળી, વાલા મારા વાલાજીના મંગળ ગવાય છે, હોજી રે મારા પ્રભુજીના મંગળ ગવાય છે, હોજી રે આજની ઘડી રળિયામની, હારે સખી મીઠડા પે અતિ મીઠડો, હારે સખી મીઠડા પે અતિ મીઠડો, હારે મેં તો નસૈયાના સ્વામીને દીઠડો, હોજી રે મારા પ્રભુજીના મુખડા ને દીઠડા, હોજી રે આજની ઘડી રળિયામની, હારે સખી આજની ઘડી રળિયામની. જીવનજી મહારાજને રામ કબીર, કાંતાબાને રામ કબીર, જગદીશચંદ્ર મહારાજને પ્રેમથી રામ કબીર, રામ કબીર ભક્તો રામ કબીર. રામ કબીર ભાઈ, એટલા સુંદર ભાવથી તમે કીર્તન લીધા. ચાલીસા, જીવનજી મહારાજનો ચાલીસા, એ તો તમારા મુખથી અનન્ય અને એકદમ જેને કે શબ્દો નથી મળતા એટલો સુંદર લાગે. અને એમાં પણ આજની ઘડી રળિયામની, જેને ધોળ આપણે કહીએ કે દરેક પલ રળિયામની. અને મહેન્દ્રભાઈની તો આ સેકન્ડ ઇનિંગ છે એ હોય, એમની પણ ચિઠ્ઠી ફાટેલી જ હતી અને એમને કોકનું ઓર્ગન મળ્યું અને જો કેટલા વગર હાફે આટલા સુંદર ભાવથી એ ગાઈ શકે છે. અને એમનો જે ભાવ બદલાયો છે, જે એમની અંદર ભક્તિ આવી છે, એ આ તૃપ્તતા છે જે આપણે હમણાં પ્રેમજી મહારાજે વાત કરી. એ તૃપ્તતા એમની અંદર છે. અંતર ખુલેલું હોય ને ત્યારે આ શક્ય છે સંતો. આ ઉદા ભક્તની સાચી ઓળખ છે. તો ઉદા ભક્તો કોણ, કેવા હોય, એ આપણને દરેક પેઢીએ જોવાનું મળે છે અને મળતું રહેશે. એના માટે મને તો પૂરેપૂરી આશા છે. કારણ કે આ વિચાર જ્યાં સુધી એક પણ મનુષ્યની અંદર જીવતો હશે ને, ત્યાં સુધી ઉદા ભક્તપણું જીવિત છે, એ કોઈ દિવસ જતું નથી. એવા જ એક આપણી પાસે જૂની પેઢીના પણ સદાય આપણને ગાઈડ કરનારા એવા રામજી મોટા. આવો રામ કબીર. કદાચ ટેકનિકલ ઇશ્યુ હોઈ શકે એમને. સતીશભાઈ આવો. રામ કબીરભાઈ. રામ કબીર નરેશભાઈ. રામ કબીરભાઈ. સૌને ખૂબ શુભકામના ઋષિ પંચમી અને સમા પાંચમની શુભકામના. એટલા માટે કે આપણો એક જ સમાજ એવો છે કે જન્મ, વિવાહ અને મૃત્યુને એક જ સરખો લઈને આજની ઘડી રળિયામણી કોઈ સમાજમાં તમે સાંભળ્યું નહીં હોય કે મૃત્યુમાં આગળ આજની ઘડી રળિયામણી ગાઈએ. તો સમા પાંચમ અને ઋષિ પંચમીની ખૂબ ખૂબ શુભકામના.
અને સૌ સંતો ભક્તોને રામ કબીર, ગુરુજનોને પ્રણામ. અને આજનું ભજન એક રામ ભજન છે અને આજના પ્રસંગને બરોબર ફિટ થાય એવું ભજન છે. કભી ન બિસરું રામ કો ચાહે दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. सब अर्पण उस शाम को भव सागर पार लगाए, दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. कभी न बिसरूं राम को चाहे दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. तू ही साचा मीत है, तू ही तारनहारा, इस जग में है कुछ नहीं, झूठा सब व्यवहार. चिरसंगी मेरा राम है, वो ही प्रीत जगाए, दुनिया बिसरी जाए. कभी न बिसरूं राम को चाहे दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. सहज भजूं हरि नाम को, तजू जगत के स्नेह, अपना कोई है नहीं, अपनी संगी न देही. सब कुछ दीना मेरे राम ने, अंतर अलख जगाए, दुनिया बिसरी जाए. कभी न बिसरूं राम को चाहे दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. सब अर्पण उस श्याम को भव सागर पार लगाए, दुनिया बिसरी जाए, दुनिया बिसरी जाए. राम कबीर सदगुरुदेव की जय. કભી ના બિસરું રામ કો ચાહે દુનિયા બિસરી જાય. ખૂબ જ સુંદર ભાવનું આ કીર્તન. હું કોઈ પણ વખત રામને ભૂલું નહીં, ભલે દુનિયાને મારે ભૂલવી પડે. અને એ જ વસ્તુને હમણાં આપણને પ્રેમજી મહારાજે નિર્વાણ રૂપે એક મનુષ્યને તૃપ્તિ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એ પોતાનો શરીર ભાવ, પોતાનો જીવન ભાવ, પોતાનો સંબંધ ભાવ, એ દરેક ભાવને ભૂલીને રામને ના ભૂલે. અને આપણે ઉદા ભક્તો તો એને સાથે રાખીને રામને ન ભૂલીએ, એવો એક ભાવ લઈને જ્યારે આપણે આવતા હોય. અને આવો જે રામ છે,
આ લીટીની અંદર એક સુંદર હતું કે અંતર અલખ જગાવે, કે આપણે અંદર, આપણા હૃદયની અંદર અલખ જગાવે, એટલે કે જે પ્રકારનું એક વાતાવરણ ઊભું થાય, એ વાતાવરણ જે ઊભું થાય એ હંમેશા ને હંમેશા આપણી સાથે હર પલ રહે. અને સબ અર્પણનું શ્યામ કો, કે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે ભોજન પ્રસાદ લઈએ તો આપણે કૃષ્ણ અર્પણ કરતા હોય છે, કે ભોજન પ્રસાદ વખતે આપણે આ રામ કહે સુખ ઉપજે જે સાકી લેતા હોઈએ છીએ તે એના માટે લેતા હોઈએ છીએ. તો એવું જ છે કે ભાઈ મારું જીવન પણ કૃષ્ણને અર્પણ. અને આપણે તો પેલું જે વૈષ્ણવો કે છે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણના શરણમાં હું જાઉં છું, તો એ જે છે તો પછી મારી પાસે જેટલું પણ છે એ દરેક વસ્તુ હું કૃષ્ણને અર્પણ કરું. સૌથી સારામાં સારી વસ્તુ કૃષ્ણને અર્પણ કરી શકાય તે જો હોય તો તે મારું મન છે, એ મારું મન કૃષ્ણને અર્પણ કરું. એ સુંદર ભાવનું આ કીર્તન અને એકદમ સુંદર અવાજમાં સુંદર ભાવથી આપણી સમક્ષ સતીશભાઈ લઈને આવ્યા. ભાઈ આવા નવા સુંદર કીર્તન લઈને આવતા રહેજો. શર્મિષ્ઠાબેન આવો. રામકબીર. રામકબીર. સર્વે સંતોને મારા પ્રભાતના રામકબીર. પુણ્યધામ સ્વામ પરિવારને રામકબીર. પુણ્યધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામકબીર. સદગુરુ શ્રી કબીરજીને રામકબીર. શ્રી પદ્મનાભ મહારાજ અધ્યારોજી મહારાજને રામકબીર. હેત કૃપાને રામકબીર. આજે સંતો સમાપાચમનો દિવસ અને કાંતાબાની પુણ્યતિથિનો દિવસ છે. અને આ કાંતાબાની પુણ્યતિથિ સાથે આ દિવસનો કેટલો સરસ મેળ બેસી ગયો છે. તો જીવનજી મહારાજની આપણે મહાન ક્રાંતિને આજે કેમ ના યાદ કરીએ? તો વિપુલભાઈના જે સંકલન હતું સદગુરુ જીવનદાસ ચરિત્રમાંથી હું એમનું એ વિષય ઉપર પ્રતિસાદનું વાંચન લઉં છું કે સ્ત્રી દોષ નિવારણ, એનું વાંચન લઉં છું. આ પ્રકરણમાં જીવનજી મહારાજે સંવત 1688માં કર્મકાંડ રહિત ઉદાર વૈષ્ણવ સમાજની સ્થાપના કરી. પણ સ્ત્રીઓમાં ચાલતા કર્મકાંડના રજસ્વલાના ધર્મના નામ સ્ત્રીઓને અસ્પૃશ્ય ગણવાના રિવાજથી સ્ત્રીઓને ચાંડાલી, બ્રહ્મહત્યારી, દોબન જેવા સંબોધનથી અપમાનિત કરવામાં આવતી હતી. તે જીવનજી મહારાજને સહન ન થયું. ધર્મને પ્રચલિત કરીને સમાજમાં ચાલતા તીર્થ તેમને તિલક તુલસી ધારણ કરવાનો અધિકાર આપ્યો હતો. પરંતુ એક મોટામાં મોટું દૂષણ સ્ત્રીઓના રજોદર્શન વાતને હળધૂત કરવામાં આવતી હતી. તેથી તેમને અસ્પૃશ્ય કરવામાં આવતી હતી. તે દૂષણ જીવનજી મહારાજથી સહન ન થયું. માટે તેમણે ભક્ત સમાજમાં એક મહાન ક્રાંતિ સંવત 1734ના ભાદરવા સુદ પાંચમ સમાપાચમને દિવસે ઘોષણા કરી કે ભાગ્યવંત પુરુષ વિષ્ણુ ભક્તિ કરે છે, પણ બીજી બાજુ બાઈઓના કર્મનું નિવારણ કરું છું. તેમને વીટો પાવર અને સ્વેચ્છાથી પોતાની મરજી મુજબ કરવાની સ્વસત્તા વાપરીને રજસ્વાલાનો અસ્પૃશ્ય તરીકે તિરસ્કાર ન કરવાનો વટહુકમ બહાર પાડીને જણાવતા કહ્યું કે બાઈઓને કર્મનું નિવારણ કરું છું. તમારે સમાપાચમે સવા પાચસેની થાળ કરવી એવો હુકમ કર્યો. અને રજસ્વાલા ન પાડવાનો દોષ જીવનજી મહારાજે પોતાના માથે લીધો. આમ બાઈઓના કર્મ નિવાર્યા. સમાગમમાં સ્ત્રી સન્માનને ખૂબ મહત્વ આપ્યું છે. નારી નિંદા મત કીજીએ, નારી નિંદા મત કીજીએ, નારી રતન કી ખાન, जिस खान में पैदा हुआ ध्रुव प्रहलाद समान. અર્થાત નારીની નિંદા ન કરો. નારી તો રત્નો પેદા કરવા વાળી ખાન છે, જે ખાનમાં ધ્રુવ, પ્રહલાદ જેવા રત્નો પેદા થયા છે. બાઈઓના દોષ નિવારણ માટે સમાગમમાં કબીરજીની સાખી આપી છે. કબીર નારી નરક ના જાયસી, કબીર નારી નરક ના જાયસી, સબ સંતન કી બાન, जिनकी कूखे हरिजन वसे, સો રત્ના કરકી ખાન. દાસ કબીરજી કહે છે, નારીઓ કદી નરકમાં જશે નહીં. એવી વાણી બધા સંતોએ ઉચ્ચારેલી છે કે
કેમ કે જેના પેટમાં હરિજન પેદા થાય છે, તેથી તે રત્નોને પકાવનાર સાગર જેવી હરિજનોને પેદા કરવાવાળી હરિજનોની ખાન જેવી છે. આમ આ સાખી કહીને જીવનદાસજીએ બાઈઓના દોષનું નિવારણ કર્યું છે. સર્વ સંતોને મારા રામકબીર આજની મહાન ક્રાંતિને અમારા સ્ત્રીઓ તરફથી ખૂબ જીવનજી મહારાજને પગે લાગુ છું. ખૂબ જ સુંદર ભાવથી, અને એ પણ સમા પાંચમના દિવસે, કારણ કે જીવનજી મહારાજે ક્રાંતિ કરીને જે સ્ત્રીની વેદના છે એને સમજ્યા અને સ્ત્રીની વેદનાને એમને વાચા આપી. જીવનજી મહારાજે બહુ આદેશ નથી આપ્યા, પણ આના માટે એમને જીવનજી મહારાજે આદેશ આપેલો છે, અને એ આદેશ જ ક્રાંતિ થઈને રહ્યો. અને જુઓ સંતો કે આપણે જે સુખડી જે બનાવીએ આજે, એનો એ બહેનો ધરાવે છે, એમને કોઈ પણ જાતની વસ્તુ નડતી નથી. એ બધી નડતર જીવનજી મહારાજે પોતાના માથા ઉપર લઈ લીધું અને એ ક્રાંતિ કરી. જે વખતે સ્ત્રીઓ માટે એટલું માન ન હતું, સ્ત્રીને નિમ્ન ગણવામાં આવતી હતી, એ વખતે જીવનજી મહારાજે લિંગ ભેદને કમ્પ્લીટલી કાઢી નાખ્યો અને સ્ત્રી પુરુષને સરખા ગણ્યા, નીચ જન ગણ્યા, અને એમને દરેકને ઉઠાવ્યા છે ઉપર. જ્યારે દુનિયાવી સ્ત્રીઓને તકલીફો નડતી હતી, તે વખતે ઉદા ભક્તની સ્ત્રીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નડતી ન હતી. એક સુંદર ક્રાંતિ કરીને ગયા, અને એ ક્રાંતિને યાદ કરવાનો દિવસ એટલે જ સમા પાંચમનો દિવસ. અને શર્મિષ્ઠાબેને જ્યારે આનું વાંચન કર્યું અને એમને આભાર માન્યો, એ નિજ જન છે એટલે એ બહુ મોટા કૃતજ્ઞતાનો ભાવ એમને વ્યક્ત કર્યો. ખૂબ સુંદર. રામજી મોટા છો, આપ ત્યાં જોડાઈ શકશો? રામ કબીર. સદગુરુ અનંત શ્રી વિભૂષણ મહારાજ શ્રી ધામ પુણ્યાત સદગુરુ જીવનજી મહારાજ ના ચરણોમાં સપ્રેમ રામ કબીર. આજે કાંતાબાના સદા પધાર્યા. જીવનજી મહારાજની પાંચમના દિવસે એમને સદા પધાર્યા, તેની માટે આપણે એમની પાછળ ભજન કીર્તન કરી અને આપણે એમને હરની સમય મળે તે પ્રમાણે આપણે ભજન કીર્તન કરતા રહીએ, એમના આત્માને શાંતિ મળે. ચલો સતગુરુ કે હાટ જ્ઞાન બુદલાઈએ, લીજે સાહેબ કો નામ પરમ પદ પાઈએ. સાહેબ સબ કછુ દીન દેવલ કો કછુ નારયા. तुमय भागन नार अमृत तजी विष पिया. गई थी पिया जी के महल या संग नारची. तेरे हृदय कपट रयो छाय उमतल जावसी. जो गुरु रूठे होय तो तुरत मनाइए. और ये दीन या दीन चुक बकसाइए. सतगुरु दीन दयाल दया दिले रहे. तेरे कोटि कर्म कट जाय पलक चित फेरहे. बोलो बन्यो ये संजोग प्रेम का चोलना. तन मन पोसीस साहेब हसी बोलना. रहत कबीर समझाय समझ हृदय धरो. जुगन जुगन करो राज तो दुर्मति पर हरो. सारे भक्तोए જીવનજી મહારાજને કહ્યું, મહારાજ થી કહો છો? તો મહારાજે કહ્યું, कहना था सो कह दिया, अब कहा कहूँ समझाय. સંત સેવા કરો જીવના રઘુપતિ હોય સહાય. આપણને સંદેશો કહી દીધો કે સંતોની સંગત કરો, સંગત સારા વિચારો, સારા સદગુણો ધારણ કરીને આપણે આત્માનું કલ્યાણ કરીએ. સરે ભક્તોને પ્રેમ બહુ રામ કરે. ખૂબ જ સુંદર ભાવથી રામજી મોટાએ આપણને દિવસને અનુરૂપ કીર્તન લીધું અને સંદેશો પણ આપ્યો. કહેના થા સો કહી દિયા. જીવનજી મહારાજે એમના જીવનકાળ દરમિયાન આપણને જે કહેવું હતું એ દરેક વસ્તુ કહી અને આપણને સમજાવી, અને સમજાવીને પોતે તૃપ્ત પામ્યા હતા. એ તૃપ્તિ આપણને સર્વેને પણ આપી. આ આપણી સુંદર પરંપરા છે સંતો. અને પરંપરાની અંદર આપણા વડીલ એવા રામજી મોટા આપણને હંમેશા ને હંમેશા
માર્ગદર્શન આપતા રહે છે. પોતાના રોલ મોડેલ કે જીવન કેવી રીતે જીવવું એ પોતે જીવીને બતાવી રહ્યા છે આપણને. અને આજે આપણે વાત કરતા હતા ને કે કઈ પેઢી તૈયાર છે, તો આ પેઢી તો તૈયાર જ છે. એ પેઢી મારી સાથે ઘણી વખત આ પેઢીના ઉદા ભક્તો આવે છે અને વાત કરે છે એમના જીવનમાં જે સંતોષ છે, તૃપ્તિ છે અને એ લોકો જવા માટે તૈયાર છે. આ પેઢી છે સંતો. એ પેઢીમાંના આજે દિવાળીબા પણ આપણી સાથે જોડાયા છે. જો દિવાળીબા હોય ને તમારે કીર્તન લેવું હોય તો ચોક્કસ આવો, ને તો એટલીસ્ટ ખોલીને અમને રામ કબીર તો કહો જ. બહુ લાંબા એક મિનિટ હું જાઉં બહાર હા, છે ને સંભળાય નહીં એટલે. સારું ચોક્કસ જાઓ. ઓકે. દિવાળીબા પણ એક પેઢીને જ રેપ્રેઝન્ટ કરે છે આપણી સમક્ષ કે એ એમની ગેરહાજરી આપણને વર્તાય, ન આવે તો વર્તાય, અને આવે તો આપણને આનંદ થાય. અને જે રીતનો એ જે ટવકો મારે છે, કદાચ એમની ઘણી બધી ઇન્દ્રિયો, કાને સંભળાતું પણ ના હોય, આંખે સરખું દેખાતું પણ ના હોય, પણ જે એક એમનું કનેક્શન જે કૃષ્ણની સાથે જોડેલું છે એ આપણે એમના વર્તનમાં ફીલ કરી શકીએ, એમના ભાવમાં ફીલ કરી શકીએ. હા, તમને અનમ્યુટ કરજો. એક મિનિટ એવો કાઢે છે ભજન. રામ કબીર. કાલે ટ્રાય કરીને આજે નહીં હું ગાઉં તે એમની પાસે એટલા બધા હસ્તલિખિત પાના છે. બ્રજેન્દ્ર મહારાજ કી જય. કોઈ જે મારો લાડક વાયો લાલ દીઠો રે ઓરે માતા જમના ઘાટ પર દીઠો રે ઓરે માતા કપ્યો ને ઘર તો દીઠો ઓરે માતા તિરહરાંતા દીઠો રે ઓરે માતા વૃંદાવનમાં દીઠો રે ગોપીઓની સાથે રાસ રમતા દીઠો રે ઓરે માતા રાસ રમતા દીઠો રે ઓરે માતા ગોપીઓને તીર હતા દીઠો રે ગોપીઓને ગોરસ બગાડતા દીઠો રે માકડાને ખબર દીઠો રે ગોરસ બગાડતા મેં દીઠો રે ઓરે માતા મથુરા નગરીમાં દીઠો રે મામો માર્યો કૌશલ કાઢ્યો બહુ રે ઓરે માતા મામેને મારતા દીઠો રે ઓરે માતા કુંડલ પોરમાં દીઠો રે ગોપીઓને સાથે ઘેર રૂક્ષ્મણી હરતા દીઠો રે ઓરે માતા રૂક્ષ્મણી હરતા દીઠો રે કોઈએ મારો લાડક વાયો લાલ દીઠો રે બ્રજેન્દ્ર મહારાજ કી જય. કોઈએ મારો લાયક વાળો દીઠડો રે. કાનાના માટે કેટલા પ્રેમથી એની લીલાના માટે, અને કોને મારો લાડક વાળો દીઠડો રે, એ કેવા લહેકાથી ટહેકાથી એ ગાઈ શકે છે. ખૂબ સુંદર ભાવ. દિવાળીમાં જોડાયાનો ખૂબ જ આનંદ. સમા પાંચમની ઉજવણી આપણે અહીંયા પૂર્ણ કરીશું. કાંતાબાનો આજે સ્વધામનો પણ દિવસ છે. એમને પણ ખૂબ ભાવથી એમના પ્રેમને આપણે યાદ કરતા રહીશું. સંતો, કાર્યક્રમો તો હેક્ટિક છે. આજે સાંજે આપણે ભક્ત મિલન છે અને ભક્ત મિલનની અંદર
પ્રેમજી મહારાજે ઓલરેડી આપણને જણાવી દીધું છે કે કઈ વસ્તુની વિશે વાત કરવાના છે. સિદ્ધાર્થ નવલકથા તો આપણે હાથમાં લીધી જ છે, પણ નવલકથાનો આધાર લઈને ઉદા ભક્તોની પરંપરાની આપણે વાતો કરતા રહ્યા છે. તો ચોક્કસ આજે સાંજે ભક્ત મિલનમાં જોડાજો. આગળ 12મી તારીખ આવી રહી છે, જગદીશ મહારાજના સ્વધામનો દિવસ છે. તે દિવસે આપણે એમને પણ યાદ કરીશું. અને રાધા આઠમ પણ આવી રહી છે. રાધા અષ્ટમી નો સમય આપણે ઉજવતા હોઈએ છીએ, તો આપણે એનું પણ કંઈક આયોજન કરીશું અને મળતા રહીશું. તો સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવાર હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. પ્રસાદની સાખી લઈએ. હા, લઈ લઈએ. પ્રસાદની સાખી લઈએ, કારણ કે બધા ઘેર પ્રસાદ કરેલો છે. રામ કહે સબ સખા રામ કહે સુખ અને કૃષ્ણ કહે જાય, મહિમા મહાપ્રસાદ કો પાયો પ્રેમ લગાય. પ્રસાદ લઈ પાવન થયા, પ્રસાદ લઈ પાવન થયા, અને પૂર્યા મનના કોડ. ધન્ય ધન્ય નાગર નરસૈયો, જેને ઘેર પધાર્યા રન છોડ સિયાવર. રામચંદ્ર કી જય, રાજા રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર સંતો સર્વેને રામ કબીર. રામ સર્વે સંતોને રામ કબીર, રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. તમારું મોઢું દેખાય છે નહીં દેખાય રામ કબીર. ના